અત્યંત પવિત્ર તેમજ વિદ્વાન શ્રી હરિહરાનંદ બાપુ છે ઉપસ્થિત. એમના આશીર્વાદ નજરોથી પણ લઈ શકીએ છીએ. ત્યાં જઈ એમને ડિસ્ટર્બ કરવાની જગ્યાએ તેમના એક આશીર્વચન અને આશીર્લોચન લઈએ. આજના 49મા સમૂહ લગ્નનો સત્કાર કાર્ય થોડી જ વારમાં થવાનો છે. થોડી સમયની કટોકટી છે આપણી સાથે. પ્રોગ્રામ થોડો સુયોગ્ય અને રૂપરેખા પ્રમાણે આગળ વધે એ જ કોશિશમાં છીએ. થોડી જ વારમાં આપણે સત્કાર કાર્ય શરૂ કરીશું. હવે હું વિનંતી કરું છું કે લગ્ન ખૂબ શાંતિપૂર્વક થઈ રહ્યા છે, લગભગ પૂર્ણતાના આરે છે, પરંતુ એની વચ્ચે આપણે ગુજરાતની પરંપરા મુજબ આપણી વચ્ચે આપણા મંડળના ટ્રસ્ટી હોય, પૂજ્ય યતિ બ્રહ્મદેવ મહારાજ હોય કે અન્નપૂર્ણા દેવીજી હોય કે આપણે ટ્રસ્ટીગણ હોય અને આમંત્રિત મહેમાનો હોય, તે લોકોને વિનંતી કરું છું કે હું અહીંયા નામ બોલું તે પ્રમાણે સ્ટેજ પર પધારે. સૌ પ્રથમ હું આપણા મેનેજિંગ ટ્રસ્ટી દાસ કાકાને વિનંતી કરું કે યતિ બ્રહ્મદેવ બાપુ મહારાજને જે રાજકોટથી પધાર્યા છે તેમને લઈને સ્ટેજ પર પધારે. સાથે અન્નપૂર્ણા દેવીજી પણ સ્ટેજ પર પધારશે. સાથે આપણા ટ્રસ્ટી મનસુખભાઈ પિત્રોડા મિત્તલવાળા અને કાંતિભાઈ રણછોડભાઈ પીઠવા સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વાળા, તેમને પણ વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. તેમની સાથે વિનંતી કરું છું કે આખા ભોજન સમારંભના એક જ દાતા એવા અજયભાઈ દાવડા અને રીતેશભાઈ દાવડા, તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ પ્રવીણભાઈ જમનાદાસ દાવડાના સ્મરણાર્થે આજે ભોજન સમારંભ સમાજને અર્પણ કર્યો છે. તેમને પણ વિનંતી કરું છું, તેમના પરિવારને પણ વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે. સાથે તળાજાથી અરવિંદભાઈ પધાર્યા છે, તેમને પણ વિનંતી કરું છું કે સ્ટેજ પર પધારે. અને આ જે ભોજન સમારંભના દાતા છે તે ખરેખર એક વિરલા તો સમાજમાં હોય, પણ એમને શોધી કોણ લાવે? તો શોધી લાવનાર પ્રવીણભાઈ ઝુલાવાળા, એમને પણ વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે અને જે અજયભાઈ દાવડા અને એમની સાથે રહે હિરેનભાઈ રાઠોડ, તેમને પણ વિનંતી કરું છું કે સ્ટેજ પર પધારે. અને આખા એ સમારંભમાં દરેક દિવસ જેઓ ચારેય પ્રમુખ અમારા શાખાના જે અમારી સાથે ખભો મિલાવીને કામ કરે, અને એમાંય આ વખતે ખાસ જે અમારા સમૂહ લગ્ન સમિતિની કમિટી સાથે ઉપાધ્યક્ષ છે કાંતિભાઈ રતનસિંહભાઈ મારું, કે જેમના કાકા ગિરધરભાઈ મારુંનું ખૂબ મોટું યોગદાન છે આ સમાજમાં, તેમને પણ વિનંતી કરું સ્ટેજ પર પધારે. અને તેમાં પણ સાથે ને સાથે જો કોઈ પણ સમાજનું દાન લેવા જવાનું હોય કે કોઈનું નામ ભૂલી ગયા હોય અને ચૂંટલો ખણીને જો યાદ કરાવે ને, તો અમારા HK પરમાર એ કે આ ભાઈને ત્યાંથી આટલી જગ્યાએ જવાનું છે, મુકેશભાઈ તમારે આવવાનું છે. અને દાતાને હંમેશા જો ત્યાં એમના ઘરે જઈએ ને કે અમે સમાજમાંથી આવ્યા છીએ અને દીકરીઓ માટે આવ્યા છીએ, તો મને એમ થાય કે કારખાનાનો માલિક 500 રૂપિયા અને માલે તુજાર 6 લાખ રૂપિયા આપવામાંથી ક્યારેય ચૂકતો નથી. એવા HK પરમારને વિનંતી કરું કે સ્ટેજ પર પધારે. ગિરીશભાઈ સિદ્ધપુરા, એમને પણ વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે. ભરતભાઈ પિત્રોડા રાજકોટથી પધાર્યા છે. ભરતભાઈ માટે મારે એવું કહેવું છે કે ભરતભાઈ પિત્રોડા એ રાજકોટની અંદર સમાજના પ્રમુખ છે અને રાજકોટમાં બીજા પ્રમુખ છે સોરઠિયા અને મજોગઠિયા. એમાં સોરઠિયાના રાજુભાઈ સિદ્ધપુરા એમના ઘરમાં લગ્ન હોવાથી આવી શક્યા નથી. કંચનબેન સિદ્ધપુરા પણ એમના ઘરમાં લગ્ન હોવાથી આવી શક્યા નથી, પણ ભરતભાઈ પિત્રોડા આવ્યા છે. તેમને ખાસ કરીને હું બાપુ પાસે ઊભા રહેવા માંગુ છું. બાપુ પાસે ઊભા રહો તમે.
હવે ત્યાં ઉભા રહો તમે. હું એમના માટે કહેવા માંગુ છું, આ એક વિનંતીનો સવાલ છે. પ્રવીણભાઈ પિત્રોડા એમને પણ વિનંતી કરું છું સ્ટેજ પર પધારે. વિજયભાઈ પિત્રોડાને પણ વિનંતી કરું છું સ્ટેજ પર પધારે. અને ખાસ કરીને આ ભરતભાઈ પિત્રોડા, ભરતભાઈ ઉભા થાઓ. ક્યાં ગયા? અરે તમે બેસો એક બાજુ તો. આ ભરતભાઈ પિત્રોડા અને રાજુભાઈ સિદ્ધપુરા આ બંને ભેગા થઈ અને રાજકોટમાં એવી ક્રાંતિ કરી બતાવી જે જાણવા લાયક છે. એટલા માટે વાત કરી રહ્યો છું કે રાજકોટની અંદર જ્યારથી આપણો સમાજ છે ત્યારથી બે અલગ ભાગ ચાલે, સોરઠિયા અને મજોગઠિયા. આજે આ બે પ્રમુખોએ નક્કી કર્યું, આગેવાનોએ નક્કી કર્યું કે રાજકોટની અંદર આજથી આ બે સમાજ નહીં, માત્ર લુહાર સુથાર સમાજ. આને તાલીઓથી વધાવી લેવી પડે. બે તાલી પાડશો ને તો મોહનથાળ વધારે ખવાશે. એટલે આ એવી વાત છે કે જે લોકો, કેટલાક એવા લોકો જે થાળીના વાટકા કરવામાં પડ્યા છે, કેટલાક એવા લોકો છે કે લુહાર સુથાર સમાજને ભાગલામાં વેચવા પડ્યા છે, અને કેટલાક આ એવા આગેવાનો છે જે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર લુહાર સુથારને એક કરવામાં પડ્યા છે. એટલે એમને વધાવવા પડે. એટલે એમને યતિ બ્રહ્મદેવ મહારાજને કહું છું કે એમને ખાસ આશીર્વાદ આપે કે એમણે લુહાર સુથારને એક કરવાનું કામ કર્યું છે. અને ખાસ કરીને આપણા મોભી કહીએ, દાનવીર કહીએ, ટ્રસ્ટી કહીએ, જે કંઈ કહેવાય તે કહીએ, એવા પરસોત્તમદાસ પિત્રોડા ખાસ કહ્યું મને કે તમે રાજકોટ આવજો, હું આવવાનો છું. કે આ લોકો માટે આપણે વાત કરવી પડે અને આ વાત આખા ગુજરાતમાં લઈ જવાની છે. અને આ લુહાર સુથાર સમાજ આજે આપણો બેઠો છે ને કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં 1 મહિનો, 2 મહિના કે 3 મહિના, એ પછી 4 મહિના પણ થાય, પણ એવું સરસ આયોજન કરી અને આખા ગુજરાતના લુહાર સુથાર સમાજનું એક મોટું સંમેલન આપણે બોલાવવા જઈ રહ્યા છે. એનું સ્થળ હવે જે હું વાત કરી રહ્યો તો આપણા મેનેજિંગ ટ્રસ્ટીની, આપણા બળદેવભાઈ પંચાલને વિનંતી કરું સ્ટેજ પર પધારે. અને ભાવનગરથી પત્રકાર ભરતભાઈ રાઠોડ આવ્યા છે, ભૂલ થઈ ગઈ છે, માફ કરો, ઉપર પધારો. બરાબર, બળદેવભાઈ પંચાલ ઓબીસી ગુજરાતના છે, એ પણ સ્ટેજ પર પધારે. હું બીજાના નામ બોલું છું પણ એ પહેલા જે વાત થઈ હતી મારી એ પૂરી કરી દેવા માંગુ છું કે આપણા પરસોત્તમદાસ પિત્રોડાના નેજા હેઠળ બહુ સમજજો, સાંભળજો અને પછી હાથ ઊંચો કરજો. જેને ના કરવો હોય હાથ ઊંચો ના કરતા. આ કોઈ જબરજસ્તીની વાત નથી. હા, આપણી વચ્ચે ધ્વનિબેન કારેલિયા પધાર્યા છે કે જેઓને ભારત સરકાર તરફથી સ્વીડન સરકારમાં કોઈ પદ નિયુક્ત કર્યું છે, તેમનું પણ એ સન્માન કર્યા છે. એમને ને એમના પતિદેવને વિનંતી કરીએ સ્ટેજ પર પધારે. હા, તો પરસોત્તમદાસ પિત્રોડાના નેજા હેઠળ આપણે ગુજરાત લુહાર સુથાર સમાજ એક કરવા જઈ રહ્યા છીએ. તમે સૌ સંમત હોય તો હાથ ઊંચો કરો. જે હાથ ઊંચો નથી કરતા હું સમજુ છું કે લુહાર સુથારની એકતામાં એ સંમત નથી. જેટલા હાથ ઊંચો કરે છે એવું સમજુ છું કે બધા સંમત છે. જેનો હાથ નીચો છે હું એવું સમજુ છું કે એ એક કરવા માંગતા નથી. ધન્યવાદ છે મારી લુહાર સુથાર જનતાને અને ધન્યવાદ છે મારા ભાઈ બહેનોને. એટલે આવનારા દિવસમાં ટાઈમ, સ્થળ, સમય દરેક વસ્તુ નક્કી કરીશું, આપ સૌને જણાવીશું. આપ સૌ શાંતિથી લગ્ન માણો. ત્યારબાદ આપણે આ સન્માન કાર્યક્રમ બહુ તો 30 મિનિટમાં પૂરો કરી અને મારાય પેટમાં બિલાડા બોલે ને તમારાય પેટમાં બિલાડા બોલે આપણે ભોજન લેવા સાથે જઈશું. હવે સોનલબેનને મહારાજને ચાલુ રાખીએ. સન્માન વિધિ થોડીક વારમાં શરૂ કરીશું. ખારાપાટ સમાજ જે આપણા લુહાર સમાજમાંનો એક ભાગ છે. એ ખારાપાટ હોય, નળકાંઠા હોય, આ સમાજો આપણા લુહાર સમાજનો એક ભાગ છે. અને એમનું પણ આપણી આજે 60-70 વર્ષ જૂના મંડળમાં એમનો પણ ખૂબ મોટો ફાળો છે. તો એવા ટ્રસ્ટી શ્રી પંચાલ બળદેવભાઈ મોહનભાઈને વિનંતી કરું સ્ટેજ પર પધારે. પંચાલ કાંતિભાઈ ચતુરભાઈને વિનંતી કરું સ્ટેજ પર પધારે. મંત્રી પંચાલ જસવંતભાઈ દામજીભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. સુરેશભાઈ હરજીવનભાઈ કારેલિયા એમને વિનંતી કરું સ્ટેજ પર પધારે. હિરેનભાઈ રાઠોડ બીજી વાર ના કહેવાનું હોય સ્ટેજ પર પધારો.
ચારેય પ્રમુખો જે શાખાને જે છે આપણા મનસુખભાઈ મકવાણા, નિમિષભાઈ ખરાદી, દીપકભાઈ ડોડિયા અને હસમુખભાઈ સિદ્ધપુરા જે મણિનગરના પ્રમુખ છે એને ધન્યવાદ આપવા ઘટે કે આજે 3 મહિનાથી મારી અને કાંતિભાઈ મારું સાથે રહીને ખૂબ મહેનત કરી છે. બધાએ મહેનત કરી છે, ચારે ચાર શાખાની આખીએ કમિટીએ મહેનત કરી છે અને ખાસ કરીને અમારી સમૂહ લગ્ન સમિતિએ. એટલે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. પણ એ ચારે શાખાના પ્રમુખ સ્ટેજ પર પધારે, જો આવી ગયા હોય તો વાંધો નથી. અને જે અન્ય દાતા પધાર્યા હોય કે જેમનું 25,000, 11,000 વાસણ સેટમાં જે દાતા હોય, ચોરીમાં જે દાતા હોય, તેમને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર પધારે. અને આપણા જે પ્રમુખો છે એમની નજરમાં હોય કે આ દાતા છે અને નીચે બેઠા છે, તો આપણે એમને બોલાવી લેવાના છે. અને ખાસ કરીને જ્યારે સન્માન કરીએ, અહીંથી નામ બોલીએ, એ વખતે તરત જ સ્ટેજ ઉપર પધારે. અડધો કલાકમાં જ સન્માન વિધિ આપણે પૂરી કરીશું. એટલે સન્માન જેના કરવાના છે એના નામ તો એ બોલશે બે અહીંથી, પણ બધા નજીકમાં બેસે એવી મારી ખાસ વિનંતી કરું છું. જીતેશ કુમાર અને વર્ષા વિનંતી કરું ઉપર બેસો. આપણી વચ્ચે આપણા જ સમાજના પૂર્વ કલેક્ટર જેઓ દેવભૂમિ દ્વારકામાં હતા અને એક સચિવ તરીકે ગુજરાત સરકારમાં તેઓ હમણાં જ રિટાયર્ડ થયા, પણ વખતો વખત તેઓ ખૂબ યોગદાન આપણી સાથે આપતા રહે છે અને સમાજને ફાળો પણ આપતા રહ્યા છે. એવા ડોડિયા સાહેબને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. અભયભાઈ નટુભાઈ રાઠોડ જેઓ 11,000 રૂપિયા જેટલું દાન આપે છે, એમને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. આપણી વચ્ચે આદેશ્વર મોલ્ડવાળા જયસુખભાઈ પરમાર ઉપસ્થિત છે, તેમને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરું છું. જે આપણા ભોજન સમારંભના દાતા છે, જે અજયભાઈ દાવડા અને રીતેશભાઈ દાવડા, એમના ધર્મપત્ની અને પરિવાર સાથે પધારે, તેમને વિનંતી કરું સ્ટેજ પર પધારે. આપણા ડોડિયા સાહેબના ધર્મપત્ની આવે છે, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર પધારે અને પાછળની રોમાં જે બધા લેડીઝ બેઠા છે ત્યાં જ બેસે. પધારો. હવે ખાસ કરીને આમ તો હું જોઉં તો ખબર પડે, પણ કદાચ મારાથી ભૂલી જવાય તો 2 હાથ જોડીને વિનંતી કરું છું કે માફ કરશો. બહારગામથી જે પત્રકાર પધાર્યા હોય આપણા સમાજના, પછી ખાસ કરીને પેલા પ્રભુભાઈ આવી ગયા છે ને, પ્રભુભાઈ પરમાર, જે ખૂબ મોટું પસંદગી સંમેલન ચલાવે છે મુંબઈમાં, અને ત્યાં હું પણ ઘણીવાર આમંત્રણ આપે એટલે જઉં છું. એવા પ્રભુભાઈ પરમારને વિનંતી કરું સ્ટેજ પર પધારે. પણ હું એવું અહીંથી કહેવા માગું છું, સૌરાષ્ટ્રમાંથી આપણા જો કોઈ પત્રકાર ભાઈ બહેન આવ્યા હોય અને હું અહીંથી ભૂલી ગયો હોઉં, કોઈ આપણા વાડીના કે સંસ્થાના પ્રમુખ શ્રી આવ્યા હોય અને હું ભૂલી જતો હોઉં, તો તેઓ સ્ટેજ પર પધારે એવી વિનંતી કરું છું. હવે સૌ પ્રથમ આપણે સ્વાગત વિધિ શરૂ કરવા જઈ રહ્યા છીએ. માનનીય શ્રી હરિહરાનંદ બાપુ, જેઓ આપણા જુનાગઢના આપણા મહંત છે અને દરેક વખતે સમૂહ લગ્નમાં પધારતા હોય છે. અને આ વખતે એમણે કહ્યું છે કે શિવરાત્રી છે એટલે હું નહીં આવી શકું, પણ એમને આપણને આશીર્વચન પાઠવ્યા છે અને આપણે પણ એમને શુભેચ્છા શિવરાત્રીની પાઠવીએ છીએ. બરાબર. હવે આપણી વચ્ચે આપણે યતિ બ્રહ્મદેવ મહારાજ, આમ તો દરેક સમાજમાં એ જતા હોય, પણ આ વખતે ખાસ આપણા મેનેજિંગ ટ્રસ્ટી દાસ કાકાની એવી ઈચ્છા હતી કે આપણે બ્રહ્મદેવ મહારાજને બોલાવીએ. તો કેમ? મેં કીધું આપણે આમંત્રણ તો પહેલેથી છપાયું નથી, પણ હવે તમે વાત કરો. એટલે દાસ કાકાએ એમના જન્મ દિવસે વાત કરી કે બાપુ, મારું આ સમાજના વરઘોડિયાને નવ દંપતીને આશીર્વાદ આપવા, સમાજને આશીર્વાદ આપવા પધારો. એમણે કીધું કે ગુજરાતનો લુહાર સુથારનો સિંહ બોલે એટલે મારે આવવું જ પડે. એટલે ખાસ આપણા આમંત્રણને માન આપીને એવો અહીંયા પધાર્યા છે. સાથે બાલંબા દેવી આવવાના હતા, પણ મેં કહ્યું કે જગતગુરુ શંકરાચાર્ય આવ્યા હોવાથી તેઓ આવી શક્યા નથી. તેમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. તેમનું સ્વાગત આપણા મેનેજિંગ ટ્રસ્ટી દાસ કાકા તથા આપણા જે ટ્રસ્ટીઓ હાજર હોય એ લોકો કરશે. કાંતિભાઈ કે તાલીથી અભિવાદન કરે, કેમ કે સત્પુરુષ સત્કાર્યમાં જોડાણા છે. એમના આશીર્વચન માટે યા તો સ્મૃતિ ભેટ માટે આપણે સર્વ ગર્વિત છીએ અહીંયા.
શ્રી દાસ કાકા એમને સન્માનિત કરી રહ્યા છે. એક મંગળ ઘડીએ એક મંગળ સ્મૃતિ બનાવી રહ્યા છીએ. શોલથી અભિવાદન અને વંદન બંને કરી રહ્યા છીએ. હવે આપણી વચ્ચે આપણા સમાજના અને જીવરાજ પાર્ક રણછોડરાય મંદિરના જેને કહેવાય ગુરુ માતા છે એવા અન્નપૂર્ણા ભારતીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત આપણા સોનલબેન પંચાલ અને શ્રદ્ધાબેન પિત્રોડા સાથે મળીને કરશે. સાથે હું અજયભાઈ દાવડાના ધર્મપત્ની આવ્યા છે તેમને વિનંતી કરું છું આગળ આવે, ત્યાં જ ઊભા રહેજો. અને એમના મમ્મી પણ આગળ આવે. અન્નપૂર્ણા ભારતીજીનું સ્વાગત વખતે આવો, આગળ આવતા રહો 2 મિનિટ. આવ્યા છે કે નથી આવ્યા? ધ્વનીબેન કારેલિયા એમને પણ વિનંતી કરું છું આગળ આવે. ત્યાં ઊભા રહો બધા લાઈનમાં, એટલે બધા લેડીઝ બધા છે, ફોટો એમનો આવી જાય. વર્ષા ઊભા રહો. ઉર્વી તમે ઊભા રહો. ભાભી આવો ને. ડોડિયા સાહેબના ધર્મપત્ની એમને પણ વિનંતી કરું સ્ટેજ પર પધારે. અહીંયા ઊભા રહો. આ બધાનો ફોટો બધા આવી જાય એવું કરો. પોતપોતાનું સ્થાન જ્યાં હતું ત્યાં. હવે આપણા અહીંના જ લોકલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બાબુસિંહ જાદવ એમને આપણે આમંત્રણ આપ્યું હતું, પણ એ બજેટ સત્ર હોવાથી આવી શક્યા નથી. તેમને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને એમણે પણ આપણને નવ દંપતીને શુભેચ્છા પાઠવી છે. આપણી વાત છે રાજ્યસભાના મેમ્બર નટુજી ઠાકોર, એ પણ બજેટ સત્રના હિસાબે આવી શક્યા નથી. એમણે આપણને શુભેચ્છા પાઠવી છે. આપણી વચ્ચે આપણા જ સમાજના આર્કિટેક્ટ અને ખૂબ મોટું યોગદાન આપણા સમાજમાં આપી રહ્યા છે એવા હર્ષદભાઈ મિસ્ત્રી પણ કદાચ એમનો અચાનક પ્રોગ્રામ છે એટલે આ વખતે આવી શક્યા નથી. બાકી ગઈકાલ સુધી સવારે એમણે કહ્યું હતું હું આવીશ, પણ એમનું એવું છે કે આખા ભારતમાં કાર્યક્રમ ચાલે છે એટલે કદાચ આવી શક્યા નથી. એમણે આપણને શુભેચ્છા પાઠવી છે. રાજકોટથી કંચનબેન સિદ્ધપુરા જેવો કોર્પોરેટર છે, પૂર્વ મેયર છે, ડેપ્યુટી મેયર હતા અને ખાસ કરીને આપણા HK પરમારના ભત્રીજી થાય ને કે ભાઈ થાય, હા, એ અહીંયા આવી શક્યા નથી. એમને પણ આ બજેટના હિસાબે. પુષ્પાબેન મિસ્ત્રી એ પણ તેઓ આપણા સમાજના જ મહિલા આગેવાન છે અને પૂર્વ ચેરમેન હતા, તેઓ પણ આવી શક્યા નથી. જગદીશભાઈ ડોડિયા જેઓ આપણા પૂર્વ કલેક્ટર હતા દેવભૂમિ દ્વારકામાં અને આપણા સચિવ તરીકે રિટાયર્ડ થયા એવા ડોડિયા સાહેબનું સ્વાગત આપણા ટ્રસ્ટી મનસુખભાઈ પિત્રોડા કરશે. અને આપણી વચ્ચે આપણા દાતા, મંગળસૂત્રના દાતા અને બીજા પણ દાતા એવા મનીષભાઈ પરમાર, પેપલોનવાળા એવું કહેવાય, ખૂબ મોટું નામ છે એમનું, એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેમને આપણે સ્ટેજ પર પધારવા આમંત્રણ આપીએ છીએ. સાથે બિપિનભાઈ સોલંકી, એમને પણ જ્યારે એમની ખુરશીમાં સામે બેસીએ અને કહીએ ચેક લખો તો લખી દે એવા બિપિનભાઈ સોલંકી પણ સ્ટેજ પર પધારે. હજી કહું છું, જે કોઈ દાતાઓ સામે બેઠા હોય, હું જોઈ ના શકતો હોઉં અને નામ બોલી ના શકતો હોય તો 2 હાથ જોડી નતમસ્તક વિનંતી કરું છું કે સ્ટેજ પર પધારે. કારણ કે દાતાઓના સહકારથી આ આપણો કાર્યક્રમ ઉજળો છે. અને સન્માન થાય ને ત્યારે તાલીઓ પાડો તો પેલો મોહનથાળ વધારે ખવાશે. હા, અહીં સુધી ટીક કર દો ને જગદીશભાઈ ડોડિયા. હા, હવે આપણી વચ્ચે મૌલિકભાઈ કોર્પોરેટર પણ હાજર નથી રહી શક્યા, એમણે શુભેચ્છા પાઠવી છે. આપણી વચ્ચે ચંદ્રિકાબેન પંચાલ આપણા જ સમાજના છે પણ હાજર નથી થઈ શક્યા, પણ એમણે પણ શુભેચ્છા પાઠવી છે. ચંદ્રિકાબેનની જગ્યાએ આપણી વચ્ચે ભાજપના જ પૂર્વ કોર્પોરેટર આશાબેન ઉપસ્થિત છે. પૂર્વ કોર્પોરેટર, એમને વિનંતી કરું સ્ટેજ પર પધારે. આશાબેન, તેમનું સ્વાગત
જીનલબેન પરમાર કરશે. આપણી વચ્ચે અલકાબેન પઢારિયા પણ એમની નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યા નથી, તો તેમણે પણ શુભેચ્છા પાઠવી છે. હવે આ આશાબેન કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર છે, તેમનું સ્વાગત જીનલબેન પરમાર જેઓ એચકેના દીકરાના વાઇફ છે તેઓ કરી રહ્યા છે. ખૂબ સરસ, બેસો. પછી હવે સૌથી મોટો ધડાકો કહેવાય કે જેનાથી અમારી જેને કહેવાય ને અપેક્ષા હતી એને છાતી ગજગજ ફૂલી ગઈ. અને આયા છે તો પછી આવો ને. અલકાબેનને વિનંતી કરું સ્ટેજ પર પધારે. મેં તો ધુપ્પલ ચલાવી ગયા, બધાય ભાજપવાળા નથી આવ્યા, આ નહીં આવ્યા. આવો આવો અલકાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, સ્ટેજ પર પધારો. એ આપણા સમાજના જ વિકે પઢારિયા, તેમના દીકરાના વહુ છે, અત્યારે ભાજપના કોર્પોરેટર છે ને આઈ થિંક કોઈ સમિતિમાં ચેરમેન પણ છે. એમને વિનંતી કરું સ્ટેજ પર પધારે. હવે આ આખો એ ભોજન સમારંભના સંપૂર્ણ દાતા યતિ બ્રહ્મદેવ મહારાજને વિનંતી કરું છું. જુઓ આપણા સમાજમાં અજયભાઈ દાવડા કે તેમના પિતાશ્રી પ્રવીણભાઈ, સ્વર્ગસ્થ પ્રવીણભાઈ જમનાદાસ દાવડાના સ્મરણાર્થે તેઓએ નાત જમાડી છે. એવું કહેવાય કે ભાઈ સમૂહ લગ્નમાં નાત આવે, અને એ સજેશન આપનાર આપણા પ્રવીણભાઈ ઝુલાવાળા કે ભાઈ તમારે ઈચ્છા હોય નાત જમાડવાની તો નાત આવી રીતે ભેગી થાય ને આ દીકરીઓ છે, તો એમણે એક જ હરળમાં કહી દીધું કે આ બરાબર છે. તો એ પ્રવીણભાઈને પણ અભિનંદન આપું છું, અને સાથે સાથે અજયભાઈને વિનંતી કરું છું સ્ટેજ પર પધારે. તેમનું સ્વાગત દરેક ટ્રસ્ટીઓ કરશે. દાસ કાકા ઊભા થાય, સાથે બીજા ટ્રસ્ટીઓ પણ રહેશે, અજયભાઈનું સ્વાગત કરશે. અને અજયભાઈના પરિવાર પણ આગળ આવે. અજયભાઈ મમ્મીને બોલાવો અને તમારા ધર્મપત્નીને પણ બોલાવો. પ્રવીણભાઈ ઝુલાવાળા પણ સાથે ઉપસ્થિત રહેશે. તમે સમજો કે 6 રૂપિયા દાન આપવું હોય ને તો ઘણીવાર ખીચામાં હાથ જાય અને પાછો આવે, ખીચામાં હાથ જાય ને પાછો આવે. એટલે મારો નથી આવતો, પણ આ તો થતું હોય છે, એવું જોયું હોય. તો જ્યારે કોઈ 6 લાખનું દાન કરતા હોય અને એ આપણી દીકરીઓના સમૂહ લગ્નમાં, તો મને એમ થાય છે જો તાલીઓ પાડવામાંથી ચૂકીએ ને તો આપણે લુહાર સુથાર કહેવાય. મજબૂત હાથવાળો લુહાર સુથાર સમાજ છે. તો આપણે એમને તાલીઓ પાડી અને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ કે મા અંબે, દાદા વિશ્વકર્મા, મા ચામુંડા એમને ખૂબ ખૂબ આપે અને આવા ને આવા દાન કરતા રહે તેવી આપણે શુભેચ્છા પાઠવીએ. અને યતિ બ્રહ્મદેવ મહારાજને વિનંતી કરીશ કે તેઓ પણ ઊભા થઈને એમને આશીર્વાદ આપશે. દાસ કાકા બાપુને પણ ઊભા કરજો, ફોટો પડી જાય એમનો બી જોડે. અને અન્નપૂર્ણા દેવીજીને આ બાજુ આવી જાઓ, આ કાંતિબેન બાજુમાં. અલકાબેન પઢારિયા આવી ગયા ઉપર. જયંતિભાઈ ડોડિયા પધારો, આગળ બેસો. અમરેલીથી પધાર્યા છે. હવે આપણા ધુરંધર લુહાર સુથારને એક કરનાર શ્રી પુરુષોત્તમદાસ પિત્રોડા આપણા મેનેજિંગ ટ્રસ્ટી. અને કહેવાય આમ તો ના બોલાય પણ બોલવું પડે છે. ઘણીવાર આપણને એવું થાય કે આપણે રામાયણમાં સાંભળ્યું હતું, મહાભારતમાં સાંભળ્યું હતું કે જ્યારે સાધુ મહાત્માઓ હવન કરતા ને તો કેટલાક લોકો એમાં અંતરાય લાવે અને એમ થાય કે આ જે યજ્ઞ હોય ને એમાં વિઘ્ન કેમ આવે, એવો પ્રયાસ કેટલાય લોકો કરતા હોય. એમાં એ વખતે અસુરોનો જમાનો હતો, આ વખતે વિરોધીઓનો કે જે હોય તેનો જમાનો. પણ આપણે એવું ચોખ્ખું કહીએ, કોઈના નામ લેવામાં મજા નથી આવતી, પણ એવા વખતે દાસ કાકાએ કીધું કે જે થવું હોય થાય, જે સાથે રહેવું હોય રે. આપણે લુહાર સુથાર સમાજ એક રાખવાનો અને દીકરીઓ તો આટલી પરણી અને પરણશે જ, એ ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું. અને દાન આવે કે ના આવે, કેટલાક લોકો કોકને ફોન કરીને કે તમે દાન નો આપતા હો, આમાં કઈ મજા નથી.
પણ સાહેબ તમે વિચાર કરો કે દર વખતે 25 લાખ આવે, આ વખતે 30 લાખ આવે. વિચાર કરો, દીકરીને આપનાર ક્યારેય કોઈનું માનતો નથી. અને તમને કહું કે આપણા મનસુખભાઈ પિત્રોડા, મિત્તલ સાબુવાળા સાહેબ, એ તો તિજોરી કેટલાય વર્ષોથી દાન આપે છે, આપ્યા જ કરે છે. સાથે કાંતિભાઈ રણછોડભાઈ પીઠવા, એ પણ એમણે કીધું કે તમે 25,000 50,000 લાખ જે કીધા આપણે આપવાના છે, એમાં કાંઈ ચિંતા નથી. અને એવા અનેક દાતા જેના નામ લેવા બેસું તો આપણે કદાચ આખો દિવસ જતો રહે, નામ નહીં લઈએ. એમનું સ્વાગત વખતે નામ લઈશું, પણ હું આ બધાને અભિનંદન પાઠવું છું. એવા પરસોત્તમ દાસ પિત્રોડાનું સ્વાગત આપણા ચારેય શાખાના પ્રમુખો આવીને કરશે. મેનેજિંગ ટ્રસ્ટીથી દાસ કાકાનું સ્વાગત આપણા ચારેય શાખાના પ્રમુખો આવીને કરશે. સાથે કાંતિભાઈ મારું રહેશે. આપણા સમૂહ લગ્ન સમિતિના ઉપાધ્યક્ષ છે, જેણે પણ મારી સાથે ખૂબ મહેનત કરી છે ચારેય પ્રમુખોને સાથે રાખીને. એટલે એ ચારેય પ્રમુખોને વિનંતી કરું છું કે આપણા સમાજના લુહાર સુથાર સમાજને એક કરનાર પરસોત્તમ દાસ પિત્રોડાનું સ્વાગત ચારેય શાખાના પ્રમુખો અને સાથે આપણા ઉપાધ્યક્ષ સમૂહ લગ્ન સમિતિના કાંતિભાઈ મારું કરશે. પાછો હું જોડે ઉભો રહીશ. કેમ છો ગિરીશભાઈ? કેમ છો રાકેશભાઈ? જય શ્રી કૃષ્ણ. મનસુખભાઈ પિત્રોડા જેવો તિજોરીના દાતા પણ છે, આપણા ટ્રસ્ટી પણ છે, અને કોઈનું માન્યા વગર કે દીકરીઓને તિજોરી તો આપતો જ રહીશ એવા મનસુખભાઈ પિત્રોડાનું સ્વાગત શાહપુર શાખાના પ્રમુખ નિમિષભાઈ ખરાદી કરશે. અને દર વખતે તિજોરી આપે ને એટલે એ તો પૈસા આપી દે, એ એવો ઓલિયો માણસ છે. કેટલા પૈસા થયા કે લાખ, 2 લાખ, 3 લાખ. પણ આ વખતે કોકે એમ કીધું કે તિજોરી થોડીક હલતી હતી, તો કે ફૂલ સાઈઝ નહીં આપો આ વખતે. સાહેબ, એવા માટે તાલીઓ પાડવી પડે, આપણે નો બેહી રહેવાય. મને અહીંયા કાનમાં કહેવા આવે છે રસોડામાં ગળદી થઈ ગઈ. અરે આ કોઈ દી લુહાર સુથાર સમાજ છે, 10 મિનિટ માટે ગળદી ન કરે, શાંતિ જ જાળવે. 10 મિનિટ પછી આપણે સાથે જમવા જઈશું. અને જો વરઘોડિયા પૈણી રહ્યા હોય તો આગળના સોફાની રોમાં આવી જાય. જો વરઘોડિયા પૈણી રહ્યા હોય તો અણવરને વિનંતી કે એ વરઘોડિયાને લઈને આગળની સોફાની રોમાં આવી જાય. એવા જ આપણા ટ્રસ્ટી થોડીક શારીરિક તકલીફ હોય ને તો થોડુંક ઓછું સાંભળે. તો આપણે એમ કહીએ ને કે તમારે આટલા પૈસા દાન આપવાનું છે, કે મને સંભળાણું નથી પણ ચેકમાં તમારે જે લખવું હોય લખી નાખો. એવા આપણા દાનવીર કાંતિભાઈ રણછોડભાઈ પીઠવા કે જેવરો સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વાળા કહેવાય, અને દાસ કાકાને કે તમારે જે કરવું એ કરો. એમ તો અમારા મનસુખભાઈ મામા કહે એટલે પૂરું. એટલે એવા કાંતિભાઈ રણછોડભાઈ પીઠવાનું સ્વાગત દીપકભાઈ ડોડિયા કરશે, બાપુનગર શાખાના પ્રમુખ. તમે બોલો. હવે આપણી વચ્ચે આપણા જ આ મંડળના જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ સોલંકી તેઓ પધાર્યા હોય તો તેમનું સ્વાગત કાંતિભાઈ મારું કરશે. કદાચ એમના ત્યાં પ્રસંગ હોવાથી આવી શક્યા નથી, પણ તેમણે શુભેચ્છા પાઠવી છે. તેમજ આપણા એવા બીજા ટ્રસ્ટી કાંતિભાઈ પીઠવા કોનાર્કવાળા, તેઓ પણ કદાચ તેમની વ્યસ્તતાના કારણે બીજે કાર્યક્રમ હોય કદાચ આવી શક્યા નથી, પણ તેમણે શુભેચ્છા પાઠવી છે. તેવા જ આપણા સરગસ્ત ટ્રસ્ટી શ્રી મોહન બાપા મકવાણા, જે એક્રોલવાળા કહેવાય, એ મોહન બાપાનું સમાજમાં ખૂબ યોગદાન છે. અને તેમના દીકરા વિજયભાઈ મકવાણા પણ એમના પરિવારમાં લગ્ન હોવાના કારણે બહારગામ છે એટલે આવી શક્યા નથી. પણ તમે જે આ પેટી પલંગ અને જે ડ્રેસિંગ ટેબલ અને આખો સેટ
એના લગભગ 1 થી સવા લાખ રૂપિયાના દાતા એ વિજયભાઈ છે, તેમને પણ તાલીઓના ગળગળાટથી આપણે વધાવી લઈશું. તેમણે શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે આપણા દાસ કાકાના પુત્ર અને અમારે તો વેવાય થયા હવે એવા પ્રવીણભાઈ પિત્રોડા, જેમણે આ લિસ્ટ બનતું તું કરિયાવર થઈ જતો હતો, અત્યાર સુધી ફ્રી ટીવી આપ્યા નથી. તો મને કે જમાનો સુધર્યો, હવે કંઈક તો સુધરો. તો મેં કીધું બોલો ને તમે, તો કે ફ્રીજ ને ટીવી મારા તરફથી. તેવા પ્રવીણભાઈ પિત્રોડા અને વિજયભાઈ પિત્રોડા બંનેને વિનંતી કરું સ્ટેજ પર પધારે. તેમનું સ્વાગત હિરેનભાઈ રાઠોડ અને કાંતિભાઈ મારું કરશે. ભાઈ આપણા મેનેજિંગ ટ્રસ્ટીની સૂચના છે કે જો રસોડા પાસે ગરદી થઈ હોય તો અહીંયા ઊભા છે, ભલે બેસે, આપણે 10 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરીશું. પણ રસોડામાં જનરલ જમણવાર ચાલુ કરે, વરઘોડિયાનો જમણવાર નહીં, જનરલ જમણવાર ચાલુ કરી દેજો, એમાં કોઈ વાંધો નથી. જતીનભાઈ પંચાલ ઉપર આવો ને, વાંધો નહીં. હવે શ્રી કાંતિભાઈ મારું આપણા ઉપાધ્યક્ષ છે, તેમનું સ્વાગત હસમુખભાઈ સિદ્ધપુરા કરશે, મણિનગરના પ્રમુખ. જરા ઝડપી આવવા માંડજો, ઝડપી થાય, મહેરબાની કરીને કહું છું. કાંતિભાઈ મારું આપણા સમૂહ લગ્ન સમિતિના ઉપાધ્યક્ષ છે, તેમનું સ્વાગત હસમુખભાઈ સિદ્ધપુરા. બંનેની અથાગ મહેનતથી સમૂહ લગ્ન સંપન્ન થયો છે સાહેબ. મારી કોઈ મહેનત નથી, માત્ર ને માત્ર આ 2 જણ અને 4 શાખાના પ્રમુખો એ લોકોએ મહેનત કરીને આ સમૂહ લગ્ન સંપન્ન કર્યો છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એની સાથે તમે સમજો કે આ એવું નામ અમારા તો બનેવી થાય, પણ સ્વર્ગસ્થ કાંતિલાલના સુપુત્ર એવા શૈલેષભાઈ કાંતિભાઈ મિસ્ત્રી કહેવાય, ખૂબ મોટા બિલ્ડર છે. બોપલમાં કદાચ 20 થી 25 સ્કીમો છે એમની. આજ સુધી એમની સામે બેઠા હોય જે ચેકમાં રકમ કીધી હોય ને એ રકમ એણે લખી છે. 1,11,000નું દાન એ આપવાવાળા છે, કંકોત્રીના દાતા. આજે આપણી વચ્ચે આવ્યા હોય તો ઉપસ્થિત થાય, પણ હું માનું છું કદાચ એમની વ્યસ્તતાના કારણે નથી આવી શકતા. પણ જો એમના ભાઈ આવ્યા હોય પ્રવીણભાઈ પિત્રોડા તો આપણી વચ્ચે ઉપસ્થિત થાય. કદાચ એ પણ નથી આવ્યા. પણ હું એવું ઈચ્છું છું કે આપણે પ્રવીણભાઈ ઝુલાવાળાને કહીએ કે એમને એ આજે એમને આપણે શિલ્ડ આપીએ છીએ એ એનાયત કરશે. તો હું આપણા પ્રવીણભાઈ ઝુલાવાળાને વિનંતી કરું કે તેઓ પધારે અને એમના વતી કાંતિભાઈ સૌરાષ્ટ્રવાળા પીઠવા તેઓ એમનું સ્વાગત કરશે. પ્રવીણભાઈ આવી જાઓ આગળ. દર વખતે આ પાછા બનેવી થાય. હસમુખ કુમાર સોલિડવાળા એમની કીટ આવતી હોય છે, આ વખતે પણ એ આપવાના હતા, ક્યાંક અમારી શરત ચૂક થઈ. મને એમ થયું કે કીટ કદાચ દીકરીઓને ન મળે, તો એવા સંજોગે અમારા ભાઈ ગિરીશભાઈ સિદ્ધપુરાના કારખાને બેઠા. મેં કીધું કે ભાઈ આવી એક કીટ છે, મને કે કરી નાખો જે ખર્ચો થાય. તો એવી કીટ જે છે એના દાતા ગિરીશભાઈ સિદ્ધપુરાનું સન્માન મનીષભાઈ પરમાર પેપલોનવાળા કરશે. ગિરીશભાઈની સાથે એમના ધર્મપત્ની ઉર્વી એમને જોડાશે. એટલે તાલીઓ પાડશો તો મોહનથાળ ખવાશે નહીં. આ સ્ટેજ વાળા તાળી પાડીએ કે ખાલી ઊભા થઈ જ ન પાડે. હવે આપણા જ મેનેજિંગ ટ્રસ્ટીના નાના ભાઈ ભૈલાલભાઈ પિત્રોડા, તેમણે પણ 52,000 જેટલું આ દીકરીઓને દાન આપ્યું છે. અને એમણે કીધું ખૂટતું હોય તો કહેજો, પણ મેં જેમ કીધું ને કે 20 લાખની બદલે 25 લાખ થઈ ગયા છે, ચિંતા કરો માં. એટલે એવો આજે ગોંડલ લગ્નમાં ગયા હોવાથી શુભેચ્છા પાઠવી છે, પણ એમનું તો પછી મોકલાવી દઈશું, વાંધો નહીં. પણ એમના વતી હું પ્રવીણભાઈ પિત્રોડાને વિનંતી કરું કે પછી મોકલાવી દઈશ. ઓકે ચલો. શાંતિભાઈ સોલંકી જો આવ્યા હોય તો આવ્યા છે. શાંતિભાઈ સોલંકી નથી આવ્યા.
એમણે પણ શુભેચ્છા પાઠવી છે. પછી મનીષભાઈ પરમાર પેપલોનવાળા, તેમનું સ્વાગત ગોવિંદભાઈ સોલંકી કરશે. ગોવિંદભાઈ સોલંકી અહીંયા છે કે બોલાવાના છે? દીપકભાઈ ડોડિયા કરશે. ગોવિંદભાઈ સોલંકી રસોડામાં બિઝી છે. આ લોકો કોઈ સન્માન માટે નહીં, પણ માત્ર ને માત્ર મજૂરી કરવા, એવું કહેવાય કે દીકરીઓના લગ્નમાં મજૂરી માટે એ લોકો આવે છે, એટલે રસોડામાં બિઝી હોવાથી દીપકભાઈ ડોડિયા મનીષભાઈ પરમારનું સ્વાગત કરશે. મનીષભાઈ તમે આવો ને. હવે બે અગત્યની જાહેરાત કરવાની છે, બહુ ધ્યાનથી સાંભળજો. સ્વાગત વિધિ ચાલતી રહેશે, પણ આપણી વચ્ચે એક એવો ધડાકો કરવા જઈ રહ્યો છું કે જેનું બેને તો સારું એવું વાંચ્યું છે. હું તો જાણે પેલો રાજકારણમાં ભાષણ કરતા એટલે બહુ બોલતા નથી આવડતું, પણ આપણી વચ્ચે ધ્વનિબેન કૃણાલભાઈ કારેલિયા પધાર્યા છે, જેઓ જેને કહેવાય શિક્ષિત હોય તો જ કંઈક મળે. એટલે એમને આપણી ભારત સરકાર તરફથી સ્વીડનમાં જે કોઈ કામગીરી સોંપી છે તેનું પદ ભારત સરકારે એનાયત કર્યું છે. એ શું કર્યું છે સોનલબેન કહે છે, પણ ધ્વનિબેન કારેલિયાનું સ્વાગત આપણા મેનેજિંગ ટ્રસ્ટી અને હું પોતે બંને કરીશું, અને ત્રણેય ટ્રસ્ટીઓ સાથે રહેશે. શ્રી ધ્વનિબેને ગ્રેજ્યુએટ કરીને ડિપ્લોમેટિકની એક્ઝામ આપી હતી, જેમાં 5 કેન્ડિડેટ હતા, એમાંથી પોતાનું સિલેક્શન થયું છે. એમનો વર્ક પ્રોફાઇલ કાંઈ એવો હોય કે સ્વીડન કન્ટ્રીને કાંઈ ઇમ્પોર્ટ કરવું હોય યા તો ઇન્ડિયાને કાંઈ એક્સપોર્ટ કરવું હોય તો એના ઇન્ટરમીડિયેટ છે એ, અને એમને વળતર રૂપે બંનેના વેચાણનું અમુક કમિશન મળતું હોય. તો આ રીતનો એમનો વર્ક પ્રોફાઇલ છે. અને ધ્વનિબેન કૃણાલભાઈ કારેલિયાનું અભિનંદિત દાસકાકા અને મુકેશભાઈ કરી રહ્યા છે. હવે એક વાત કહેવા જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળો. આપણી વચ્ચે પધાર્યા છે યતિ બ્રહ્મદેવ મહારાજ, જે જગતગુરુ શંકરાચાર્ય આવ્યા હોવા છતાં એમણે કહ્યું કે આજે જ્યારે લુહાર સુથાર મારો સમાજ ભેગો થયો હોય આટલી મોટી માનવ મેદની વચ્ચે, અને જો આપણા પુરુષોત્તમદાસ પિત્રોડા જેણે રાજકોટમાં આહવાન કર્યું કે લુહાર સુથાર સમાજ એક થવા જઈ રહ્યો છે, અને એવા સમયે મને એમ થઈ ગયું કે આ પુરુષોત્તમદાસ પિત્રોડા મારા આશ્રમથી આમ તો કાયમ જોડાયેલા જ છે, પરંતુ એ રીતે મારે જોડવા છે કે મારા આશ્રમના હું એમને મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા માગું છું. અને આજે એ ગજ ગજ છાતી ફૂલી જાય છે કે મારે પુરુષોત્તમદાસ પિત્રાને મારો જે આશ્રમ છે એના ટ્રસ્ટી તરીકેની આજ રોજ જાહેરાત કરું છું કે એમને એમના જન્મદિવસની ભેટ આપું છું કે આશ્રમના તેઓ આજથી ટ્રસ્ટી કહેવાશે. શ્રી પુરુષોત્તમદાસ પિત્રોડા આ જાહેરાત માટે જ ખાસ કીધું છે. બાપુ તમે ઊભા થાઓ અને દાસ કાકાને પણ બાજુમાં ઊભા રાખો. ભાઈ આપણે ફોટોગ્રાફી જરા જોઈ લેજો. એચકે તમે જોડે ઊભા રહો બાપુ જોડે. જાઓ કાંતિભાઈ. આપણી વચ્ચે અલકાબેન પઢારિયા આવ્યા છે, તેમનું સ્વાગત આપણી વચ્ચે પધારેલા ડોડિયા સાહેબના મિસિસ એમનું સ્વાગત કરશે. અલકાબેન પઢારિયાનું સ્વાગત આપણી વચ્ચે ડોડિયા સાહેબ આવ્યા છે, તેમના ધર્મપત્ની કરશે. હવે આપણી વચ્ચે આદેશ્વર મોલ્ડવાળા એ પાછા અમારા બનેવી થાય. આદેશ્વર મોલ્ડવાળા જયસુખભાઈ પરમારનું સ્વાગત કલ્પેશભાઈ પીઠવા કરશે, પણ તેઓ આવ્યા નથી, એટલે કાંતિભાઈ પીઠવા સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વાળા તેમનું સ્વાગત કરશે. આપણી વચ્ચે બિપિનભાઈ સોલંકી, તેઓ પણ આપણા દાતા છે, તેમનું સ્વાગત
મનસુખભાઈ પિત્રોડા આપણા ટ્રસ્ટી કરશે. બિપિનભાઈ સોલંકી પધારો. તેમનું સ્વાગત મનસુખભાઈ પિત્રોડા આપણા ટ્રસ્ટી કરશે. ગિરીશભાઈ સિદ્ધપુરાનું સ્વાગત. કોનું બોલ્યો હું હમણાં પછી? હા, ગિરીશભાઈ સિદ્ધપુરાનું સ્વાગત વિજયભાઈ પિત્રોડા કરશે. વિશ્વકર્મા ટુડે વાળા ભરતભાઈ રાઠોડનું સ્વાગત ભૂપેન્દ્રભાઈ રાઠોડ સાપુર વાળા હોય તો એ કરશે, નહીતર નિમેશભાઈ ખરાદી એમનું સ્વાગત કરશે. જાઓ તમે. પરેશભાઈ દાવડા રાજકોટના પત્રકાર છે, લુહાર સમયના, તેઓ આવ્યા હોય તો એમનું સ્વાગત જયસુખભાઈ પરમાર કરશે. ભાવનગર વાડીના આશીષભાઈ રાઠોડ અને પ્રદીપભાઈ અરસોરા આવ્યા હોય તો તેમનું સ્વાગત જગદીશભાઈ ડોડિયા કરશે. જસદણ વાડીવાળા જેપી રાઠોડ આવ્યા હોય તો એમનું સ્વાગત કલ્પેશભાઈ એમ પીઠવા કરશે. બોખીરાથી વાડીના કોઈ જો પ્રમુખશ્રી આવ્યા હોય તો તેમનું સ્વાગત નાથાલાલ પિત્રોડા કરશે. રાજકોટ વાડીમાંથી રાજુભાઈ, નલિનભાઈ અથવા ભરતભાઈ પિત્રોડા આવ્યા હોય તો તેમનું સ્વાગત ભરતભાઈ પિત્રોડા એમનું સ્વાગત જગદીશભાઈ ડોડિયા કરશે. અને સાથે દાસ કાકા પણ રહેશે. ભરતભાઈ પિત્રોડા જેમણે લુહાર સુથાર સમાજ એક કરવાની પહેલ કરી છે એવા ભરતભાઈ પિત્રોડા. આપણી વચ્ચે લંડન થી પધાર્યા છે, આમ તો વેવાઈ કહેવાય એવા પ્રવીણભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર પધારે. મને લાગે છે એમને પણ લગ્ન છે એટલે ચોરીમાંથી આવ્યા જ નથી, પણ પ્રવીણભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર પધાર્યા. પછી બળદેવભાઈ પંચાલ જે પધાર્યા છે ખારાપટ સમાજમાંથી, એમની સાથે બે આગેવાન પધાર્યા છે, તેમને પણ લઈને આગળ આવે. તેમનું સન્માન કાંતિભાઈ મારું કરશે. પ્રવીણભાઈ ઝુલાવાળા. હા, આપણી વચ્ચે લુહાર સુથાર સેવા સમિતિના પ્રવીણભાઈ ઝુલાવાળા ઉપસ્થિત છે. લુહાર સુથાર સમિતિમાંથી બીજા કોઈ મેમ્બર આવે તો એમને પણ બોલાવો અને તેઓનું સ્વાગત કાંતિભાઈ મારું કરશે. આપણી વચ્ચે નાથાલાલ પંચાલ આવ્યા છે, મહાસભા પંચાલના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેઓ સ્ટેજ પર પધારે. સાવરકુંડલાથી મનુભાઈ ચુડાસમા આવ્યા હોય તો તેમનું સ્વાગત દીપકભાઈ ડોડિયા કરશે. એટલે ખરું જ કરી દઈએ. પ્રવીણભાઈ પરમાર પસંદગી મેળો મુંબઈ, તેઓનું સ્વાગત કાંતિભાઈ મારું કરશે. આવી ગયું? અરે હા, પ્રભુભાઈ પરમાર, સોરી, આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમે ઉભા રહો 2 મિનિટ, આનો ફોટો પડી જવા દો. ચલો ભાઈ, ફોટો પડી ગયો હોય તો જરા બીજાને આવવા દો. આવતા રહો. પ્રભુભાઈનું સન્માન, જેઓ પસંદગી મેળો ચલાવે છે મુંબઈમાં અને તેઓ અહીંયા પધાર્યા છે, તેમનું સ્વાગત કાંતિભાઈ મારું કરશે. નાથાભાઈ પંચાલ, જેઓ વિશ્વકર્મા મહાસભાના અધ્યક્ષ સ્થાપક છે અને આપણા સમાજના ખૂબ ચાહક છે અને લુહાર સુથાર સમાજ અને વિશ્વકર્મા એક થાય તેના માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણા જગદીશભાઈ પંચાલ મંત્રીના સગા છે, તેમનું સ્વાગત દાસ કાકા કરશે. અને સાથે સાથે કાંતિભાઈ આર પીઠવા, કાંતિભાઈ રણછોડભાઈ પીઠવા પણ તેમની સાથે રહેશે. હા, પ્રવીણભાઈ જે લંડનથી પધાર્યા છે સ્ટેજ પર પધારે. કહી દો. દાસ કાકા નહીં પણ મનસુખભાઈ પિત્રોડા કરે. પ્રવીણભાઈ જે લંડન થી પધાર્યા છે, દાસ કાકાના વેવાઈ થાય, આપણા આમંત્રણને માન આપી અને એમણે ખાસ એવું કર્યું કે અમારી દીકરી કે દીકરો હોય એ પણ સમૂહ લગ્નમાં જ પરણે, એટલે તેમનું સ્વાગત આપણા મનસુખભાઈ પિત્રોડા અને દાસ કાકા કરશે. અને સાથે અજયભાઈ દાવડા
જેઓ ભોજન સમારંભના દાતા છે એ સાથે રહેશે. આજે પૂર્વ પ્રમુખ મનુભાઈ જગજીવનભાઈ ગોહેલ આજીવન દાતા છે સુરતના અને આ છે ગણપતભાઈ કલ્યાણભાઈ એ કાયમી દાતા છે ભાજપના કાયમી છે આ વર્ષોથી અને આપશે આયા હોય તો બોલાવી અરે આ ઉપર બોલાવી દે આ ચલો આ પતી ગયું ને? પૂર્વ પ્રમુખ છે એ કાન લગન લગન આપણી વચ્ચે મનુભાઈ જગજીવનદાસ ગોહેલ આજીવન દાતા છે જે પૂરતની ભેટ કાયમી આપે છે અને શ્રી ગણપતભાઈ કલ્યાણભાઈ મિસ્ત્રી તેઓ પણ કાયમી દાતા છે. તેમનું સ્વાગત નિમિષભાઈ ખરાદી અને મનસુખભાઈ મકવાણા કરશે. જાઓ. આપણી વચ્ચે જ્ઞાતિમાં વર્ષોથી દીકરીઓને પાનેતર આપે છે જેમનું નામ ભીખાભાઈ દયાળજીભાઈ મિસ્ત્રી છે. તેઓ આવ્યા હોય તો સ્ટેજ પર પધારે. એચકે તેમને લઈ આવો સ્ટેજ ઉપર, બેસી ના રહો. અને ખાસ જણાવવા માંગુ છું કે આ ધ્વનિબેન કારેલિયાને જે પોસ્ટ આપવામાં આવી છે તેની જાણકારી આપણને નિલેશભાઈ પંચાલ જે કાંતિભાઈ મારુના ભાણિયા છે તેમણે આપણને જાણકારી આપી છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. વરઘોડિયા આગળ આવી જાય. અણવરને વિનંતી કરું છું પહેલી રોમાં બેસે. આ બાળક જેનું બેઠું હોય તેમને જરા પાછળ લઈ લે. આપણે એમને જેમને સાંભળી રહ્યા છીએ તેવા સોનલબેનનું સ્વાગત રસીલાબેન કરશે કે જેઓ ભોજન સમારંભના દાતા છે. રસીલાબેન દાવડાને વિનંતી કરું કે તેઓ સોનલબેનનું સ્વાગત કરશે. અને સાથે વર્ષાબેન અને પુષ્પાબેન સાથે રહેશે. આવતા રહો. એ અલકાબેન નું થઈ ગયું કે નહીં? બેન મોકલી દો. કોણ? આ નયન કોમ્પ્રેશન વાળા પાનેતરના કેના છે આ તો આપણે મનસુખભાઈ પિત્રોડા. આ લોકો જતા રહે ને પછી કરીએ. શું નામ છે બોલાવો ને? નયન કોમ્પ્રેશન વાળા શું નામ છે આ પાનેતરના દાતામાં જુઓ ને પાનેતર એ આપણે છે ને સીધું આમાં જોઈને બોલવાનું છે. ભીખાભાઈ દયાળજીભાઈ મિસ્ત્રી અને જયેશભાઈ તથા જયેશભાઈને વિનંતી કરું સ્ટેજ પર પધારે. તેમનું સ્વાગત મનસુખભાઈ પિત્રોડા આપણા ટ્રસ્ટી શ્રી કરશે જેઓ કાયમી દાતા છે મંગળસૂત્રના. હવે જે ચોરીના દાતા છે જેનું સન્માન થઈ ગયા હોય તે ના આવે. બાકીના જે અમૃતભાઈ બી પિત્રોડા, મધુબેન ઘનશ્યામભાઈ પિત્રોડા, દશરથભાઈ પંચાલ, ઘનશ્યામભાઈ પંચાલ, દિનેશભાઈ સોમાભાઈ ગોહિલ, હસમુખભાઈ હરિભાઈ મિસ્ત્રી, આનંદભાઈ રાજેશભાઈ, વિક્રમભાઈ, કાંતિભાઈ મારુ, દિવ્યાંગભાઈ બી મિસ્ત્રી નિલેશભાઈ, ભગવાનભાઈ પી પરમાર, ધીરુભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા, પંકજભાઈ જગદીશભાઈ ડોડિયા, મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા, ભરતભાઈ કારેલિયા, સ્વ મુક્તાબેન, કિરીટભાઈ કરશનભાઈ પંચાલ, વિનુભાઈ મોહનદાસ પંચાલ, આનંદભાઈ હસમુખભાઈ મિસ્ત્રી, હર્ષદભાઈ ચીનુભાઈ મિસ્ત્રી, ભરતભાઈ કે મિસ્ત્રી તથા ભાવનાબેન જય દિવ્યા સ્ટ્રક્ચર, લાભુબેન બટુકભાઈ ડોડિયા તેઓ બહારગામ છે આવી શક્યા નથી. એમના પુત્ર આવ્યા હોય તો સ્ટેજ પર પધારે. શ્રી બિપિનભાઈ હોય, કિશોરભાઈ હોય કે સ્વર્ગસ્થ ચંદ્રેશભાઈ રાજુભાઈના પુત્ર હોય સ્ટેજ ઉપર પધારે. બસ આ છે. હવે તમે હા એ આવ્યા ઉભા હા તો ચોરીના દાતા જેવો સ્ટેજ પર પધારે. દશરથભાઈ પંચાલ આગળ આવી જાઓ. તેમનું સ્વાગત આપણે ચોરીના દાતા જે છે એ આપણા પ્રમુખો કરશે. બરાબર. નિમિષભાઈ ખરાદીને વિનંતી કરું કે તેમનું સ્વાગત કરે. અમૃતભાઈ બી પિત્રોડા અને મધુભાઈ ઘનશ્યામભાઈ પિત્રોડા એનું સ્વાગત મનસુખભાઈ પિત્રોડા કરશે. નથી ના છે પણ બેમાંથી એક તો છે, કોઈ નથી. ઓકે. ઘનશ્યામભાઈ એમ પંચાલ અને દિનેશભાઈ સોમાભાઈ ગોહિલ તેમનું સ્વાગત કલ્પેશભાઈ પીઠવા કરશે. આયા છે? ઓકે. દશરથભાઈ પી પંચાલ, હસમુખભાઈ હરિભાઈ મિસ્ત્રી અને આનંદભાઈ રાજેશભાઈ વિક્રમભાઈ, કાંતિભાઈ સૌરાષ્ટ્રવાળા પીઠવા એમનું સ્વાગત કરશે. પછી કે 1 મિનિટ ઉભા રાખો ને હમણાં આ બીજું. પછી ચોરી નંબર 4 માં આવે છે ચોરી નંબર 4 ના દાતા જરા ફોટા પાડવાના ફટાફટ રાખજો. કાંતિભાઈ મારુ, દિવ્યાંગભાઈ મિસ્ત્રી,
ભગવાનભાઈ પી પરમાર, આ ત્રણેયને વિનંતી કરું તરત જ આવી જાય આગળ. કાંતિભાઈ મારું, દિવ્યાંગભાઈ મિસ્ત્રી, ભગવાનભાઈ પી પરમાર. તમારા આ ચોરીવાળાને જેડા જેવા પેલા બધા મોટા જ પડ્યા રહેવાના છે. કયા? મોટા સિલ્લો. અરે એના નામો બાકી છે, પેલા ભગવાનદાસ પંચાલ એના આપવા જવાના છે એટલે આપેલા છે. તમે શાંતિ રાખો ને. શું પડ્યું? તમે 1 મિનિટ બંધ. ચોરી નંબર 4 માં કાંતિભાઈ મારું, દિવ્યાંગભાઈ બી મિસ્ત્રી અને ભગવાનભાઈ પી પરમાર. તેમનું સ્વાગત ગોવિંદભાઈ સોલંકી અને જતીનભાઈ પંચાલ કરશે. કઈ વાંધો નહીં, પણ પેલા બે તો આવે ને, નથી એ લોકો આ રહ્યા ને. હા, જતીનભાઈ પંચાલ અને ગોવિંદભાઈ સોલંકી. ગોવિંદભાઈ ના હોય તો દીપકભાઈ આવી જાય. ત્યાં આગળ ત્યાં ઉભા રહો. કાંતિભાઈ સ્વાગત ત્યાં થાય કઈ. હવે ચોરી નંબર 5 ના દાતા ધીરુભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા, પંકજ જગદીશભાઈ ડોડિયા, ત્રણેય જણા આગળ આવી જાય. તેમનું સ્વાગત વિજયભાઈ એક્રોલ વાળા મોહન બાપાના દીકરા કરશે. નથી આવે ને તો તેમનું સ્વાગત જગદીશભાઈ ડોડિયા કરશે, આપણા કલેક્ટર શ્રી. આયા છે કે નહીં? પેલા ચોરી વાળા આગળ આવી ગયા હોય તો અગત્ય. ધીરુભાઈ ત્રિભુવનભાઈ પંચાલ, મનસુખભાઈ લાલજીભાઈ મકવાણા અને પંકજભાઈ જગદીશભાઈ ડોડિયા. તેમનું સ્વાગત જગદીશભાઈ ડોડિયા કરશે. ચોરી નંબર 6 ના દાતા, ચોરી નંબર 5 ભરતભાઈ કારેલિયા, કિરીટભાઈ કરશનભાઈ પંચાલ, વિનુભાઈ મોહનભાઈ પંચાલ. એમનું સ્વાગત HK પરમાર કરશે. અને સની આવી જા, HK પરમાર કરશે. હવે ચોરી નંબર 7 ના દાતા, આ સ્વાગત થઈ જાય એટલે તરત કાંતિભાઈ જરા ઝડપ રાખો, ગરમી વધે છે અને પછી આપણે બધાને ભરતભાઈ કારેલિયાના સન છે ને. વેરી ગુડ. જે કોઈ દાતા આવ્યા હોય ને તો અહીંયા લખાવી દેજો. નામ બોલી ગયો છું, કદાચ ભૂલથી અત્યારે ના બોલાવાય તો મને અહીંયા લખાવી દેજો. હા, વિનુભાઈ સાઈડકાર વાળા પધાર્યા છે. તેમનું સ્વાગત ક્યાં છે વિનુભાઈ? તેમનું વિનુભાઈ નું સ્વાગત કાંતિભાઈ મારું કરશે. ભરતભાઈ કાંજીભાઈ મિસ્ત્રી, જય દિવ્યા સ્ટ્રક્ચર વાળા, એ પહેલા બોલી ગયો નામ, પણ હવે આમની સાથે આવી જાય. આનંદભાઈ હંસમુખભાઈ મિસ્ત્રી, હર્ષદભાઈ ચીનુભાઈ મિસ્ત્રી, ભરતભાઈ કે મિસ્ત્રી, લાભુબેન બટુકભાઈ ડોડિયા અને બિપિનભાઈના દીકરા આવ્યા હોય તો સ્ટેજ પર પધારે. આટલા નામ બોલ્યા હોય એમાંથી કોઈ આવ્યો હોય તો આગળ આવી જાય. તમે આવ્યા છો ને? હા, ઓકે, આવી જાઓ. તેમનું સ્વાગત પ્રવીણભાઈ ઝુલાવાળા, રસિકભાઈ પિત્રોડા આ બંને કરશે. જયંતિભાઈ પોપટભાઈ સ્ટેજ પર પધારે. કોણ છે જયંતિભાઈ? જયંતિભાઈ પોપટભાઈ નીચે બેઠા હોય તો એ સ્ટેજ પર પધારે. કોણ? ધ્વનિબેન કારેલિયા. હિતેશભાઈ ભગવાનભાઈ પરમાર પણ સાથે રહે, એમનું સ્વાગત પણ કરવાનું છે. શું નામ છે? જયંતિભાઈ નું સ્વાગત કાંતિભાઈ મારું કરશે. વિજયભાઈ એક્રોલ વાળા એમનું સ્વાગત કરશે. નથી આવે ને ભાઈ? મનસુખભાઈ તમે કરી નાખો. મનસુખભાઈ પિત્રોડા કરશે. હા રહી 5 મિનિટ. ધીરુભાઈ ત્રિભુવનભાઈ, મનસુખભાઈ લાલજી, બળદેવભાઈ નું આગળ આવી ગયું ભાઈ. પણ આપણે 5-5 જણના કરવાના છે. બળદેવભાઈ પૂછો આવી ગયા. એ પેલા ખારાપાટ ટ્રસ્ટી મંડળમાં સ્વાગત કર્યું બધા. બળદેવભાઈ પંચાલ ચોરીના પણ દાતા છે અને ખારાપાટ સમાજના પણ ટ્રસ્ટી છે, એટલે એમનું સ્વાગત થઈ ગયું છે બંનેનું, એટલે બીજી વાર ન થઈ શકે એટલા માટે. નાથાભાઈ પંચાલ આવ્યા છે આપણી વચ્ચે.
હવે આપણા સ્વર્ગસ્થ ટ્રસ્ટી બાબુભાઈ પરમારના દીકરા ઉમેશભાઈ અથવા નેહુલભાઈ જો પધાર્યા હોય તો સ્ટેજ પર પધારે, કારણ કે તેમણે પણ આપણને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પછી સૌરાષ્ટ્ર લુહાર સુથાર સેવા સમિતિના જે પણ પધાર્યા હોય પંકજભાઈ કે કોઈ પણ, તેમને કહું છું સ્ટેજ પર પધારે. બિપિનભાઈ માધવજી પરમાર, પરેશભાઈ રતિભાઈ કારેલિયા અને સુરેન્દ્રભાઈ વસરામભાઈ લુહાર, આ 25,000 દાતા છે. આ ચારે જણા સ્ટેજ ઉપર પધારે, તેમનું સ્વાગત દાસ કાકા કરશે. હવે એવા જ જયસુખભાઈ ધનજીભાઈ પરમાર આદેશોડા, પ્રવીણભાઈ રતિભાઈ રાઠોડ, હિતેશભાઈ ભગવાનભાઈ પરમાર, બિપિનભાઈ સોલંકી ને જયસુખભાઈ ધનજીભાઈ પરમાર. એટલે આ જે સ્વાગત થઈ ગયું હોય ના, બાકી જે નામ બોલ્યો એ લોકો પ્રવીણભાઈ રતિભાઈ રાઠોડ, હિતેશભાઈ ભગવાનભાઈ પરમાર જો આવ્યા હોય તો તેમનું સ્વાગત હસમુખભાઈ સિદ્ધપુરા કરશે. હવે આપણી વચ્ચે 11,000 રૂપિયાના દાતા મોહનભાઈ સિદ્ધપુરા સ્વર્ગસ્થ, બિપિનભાઈ ઈગેશભાઈ પીવીએસ એન્જિનિયરિંગ, યાજ્ઞિકભાઈ રાઠોડ, ધીરુભાઈ મોહનભાઈ પરમાર, ઘનશ્યામભાઈ બચુભાઈ પિત્રોડા, દીપકભાઈ ચુનીલાલ ડોડિયા, કિરીટભાઈ પી મકવાણા અને દુષ્યંતભાઈ વી વકીલ. આટલા નામ બોલ્યા હોય આગળ આવી જાય તાત્કાલિક. મને લાગે છે યાજ્ઞિકભાઈના પિતાશ્રી અરવિંદભાઈ આવ્યા છે એટલું મને ખ્યાલ છે, તેઓ આગળ પધારે. ગયા પ્રકાશભાઈ મિસ્ત્રી જો પ્રકાશભાઈ આવો. વિદ્યાનગર એ પ્રકાશભાઈનું સ્વાગત હસમુખભાઈ સિદ્ધપુરા કરશે. આ જે 7 નામ બોલે એમાંથી કોઈ હવે આપણી વચ્ચે તેઓ સ્વાગત તો કરી ચૂક્યા, પણ એમનું સ્વાગત નહીં કરું તો મારું સ્વાગત થઈ જશે. એટલે એવા એચકે પરમારનું સ્વાગત હું પોતે કરીશ.